કારેલાના કડવા સ્વાદના લીધે આપણા ટ્રેડિશનલ ડાયટમાંથી કારેલાની તો બાદબાકી થઈ ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે આ કારેલા કેટલા હેલ્ધી છે અને એને ખાવાથી શરીરને શું શું ફાયદા થાય છે? તો ચાલો આપણે આજે મેડમ પાસેથી જાણીએ કે કારેલા કેટલા હેલ્ધી છે અને એને ખાવાથી શું શું ફાયદા થાય છે. કારેલા એ આપણા આહારના મુખ્ય 6 રસમાંથી એક કડવો રસ ધરાવતું એક એવું શાકભાજી છે જેની અંદર પ્રોટીન, વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર એન્ડ ઝિંક અને સેલેનિયમ અને ક્રોમિયમ જેવા વિવિધ પોષક તત્વો આવેલા હોય છે. આ ઉપરાંત કારેલા એ લો કેલરી ધરાવતું શાકભાજી છે. કારેલામાં આટલા બધા પોષક તત્વો હોવાથી તેને ખાવાથી શરીરને ફાયદા પણ ઘણા વધારે થતા છે ને મેડમ? હા, કારેલા ખાવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. કારેલામાં મોમોટિકા અને કેનેશિયમ નામના એક કમ્પાઉન્ડ આવેલા હોય છે જે બ્લડ શુગરને ઓછું કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કારેલામાં રહેલા વિટામિન A અને વિટામિન C જેવા એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે. કારેલામાં રહેલા ગેલિક એસિડ, ક્લોરોજેનિક એસિડ, કેટેચિન અને એપિકેટેચિન લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. કારેલામાં રહેલા વિવિધ મિનરલ્સ શરીરના હાડકાં તેમજ દાંતને મજબૂતાઈ પ્રદાન કરે છે. કારેલામાં રહેલ ઝીંક અને સેલિનિયમ શરીરની સ્કિનને હેલ્ધી તેમજ મુલાયમ રાખે છે. કારેલા એ લો કેલરી ઉપરાંત હાઈ ફાઈબર ધરાવતા હોવાથી વજન ઘટાડવામાં તો ખૂબ જ ફાયદાકારક છે. અરે આટલા બધા ફાયદા હોવાથી આ ચોમાસામાં કારેલા ચોક્કસથી ખાવા જ જોઈએ.